देखना ये एक दिन जरूर होगा, देखना ये एक दिन। जंगल में सुबह जब हिरन जागता है तो सोचता है आज अगर मैं जी जान से नहीं भागा तो मारा जाऊंगा। उसी सुबह एक शेर जागता है और सोचता है आज अगर जी जान से नहीं भागा तो मैं भूखा मर जाऊंगा। शेर हो या हिरन, भागना तो पड़ेगा। गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આજે આપણે ધોરણ 12માં આજનો જે ટોપિક છે પ્રોટીનનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ પ્રોટીન. તો પ્રોટીન વિશે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું કે પ્રોટીનની અંદર પોલીપેપ્ટાઇડની શૃંખલા આવેલી હોય. પોલીપેપ્ટાઇડની શૃંખલા, આના વિશે આપણે આગળના લેક્ચરમાં વાત કરી છે કે CONS બંધ ધરાવતી જે લાંબી શૃંખલાઓ છે એને પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ કહીએ છીએ. અને પ્રોટીનમાં આવી પોલીપેપ્ટાઇડની શૃંખલા આવેલી હોય કે જેમાં પેપ્ટાઇડ બંધ CONS બંધ હોય છે. એમિનો એસિડના અણુઓ વચ્ચે CONS બંધ હોય છે પ્રોટીનની અંદર. ને પ્રોટીનનો મુખ્ય ઘટક એમિનો એસિડ છે. આપણે ખબર છે પ્રોટીનની અંદર એમિનો એસિડના અણુઓ છે એ પોલીપેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય છે. તો એ પ્રોટીનમાં આપણે એનું વર્ગીકરણ જોવાનું છે. અહીંયા પ્રોટીનનું વર્ગીકરણ. તો પ્રોટીનનું વર્ગીકરણ આપણે અહીંયા આ રીતે જોવાનું છે. આણ્વીય આકારને આધારે વર્ગીકરણ. એક જ વર્ગીકરણ આપણે અહીંયા પાડીશું કે જે પ્રોટીન જે અણુ છે એનો આકાર કેવો છે, આણ્વીય આકાર. પ્રોટીન અણુના આકારને આધારે વર્ગીકરણ કે આકાર રેસા જેવો છે કે આકાર ગોલીય છે. તો એ મુજબ આપણે અહીંયા બે રીતે પ્રોટીનને વર્ગીકૃત કરી શકીએ. નંબર 1 એ પ્રોટીન અહીંયા લખું છું, બરાબર. એમાં નંબર 1 એ રેસામય પ્રોટીન આવશે. રેસામય પ્રોટીન. તો રેસામય પ્રોટીનને અહીંયા આપણે આકૃતિથી સમજીએ. તો રેસામય પ્રોટીન જે છે એનો આણ્વીય આકાર કેવો હોય તો કે રેસા જેવો. કે આપણે ખબર છે આગળ કે પ્રોટીનની અંદર પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી હોય. તો ધારો કે એક પોલીપેપ્ટાઇડ શૃંખલા આ રીતે હું દર્શાવું છું. એક પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, એક પોલીપેપ્ટાઇડ શૃંખલા. એને સમાંતર બીજી પોલીપેપ્ટાઇડ શૃંખલા, એને સમાંતર આ બીજી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે. એવી રીતે ત્રીજી પોલીપેપ્ટાઇડ શૃંખલા આવી. આ બધી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે. તો રેસામય જે પ્રોટીન છે એમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાની ગોઠવણ કેવી રીતની હોય તો અહીંયા તમે જોઈ શકશો કે જે રેસામય પ્રોટીન છે એમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર હોય. શૃંખલાઓ એકબીજાને સમાંતર હોય છે. પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ
એકબીજાને સમાંતર હોય છે. અચ્છા, આગળ હવે વાત કરીએ બંધની. બીજો પોઈન્ટ બંધ. તો મિત્રો આમાં જે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે એ વચ્ચે વચ્ચે હાઇડ્રોજન બંધ, સપોઝ કે આ જે હું દર્શાવું છું વચ્ચે વચ્ચે આ જે બંધ છે હાઇડ્રોજન બંધ અથવા હાઇડ્રોજન બંધ અથવા ડાયસલ્ફાઇડ બંધ આવેલો હોય અહીંયા. તો એનો મતલબ એવો થાય કે રેસામય પ્રોટીનમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી અથવા તો ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય છે અને એક રેસા જેવી દેખાય છે. આ એક રેસા જેવી દેખાય છે એટલે આપણે શું કહીએ છીએ? રેસામય પ્રોટીન. તો બીજો ટોપિક એમાં રેસામય પ્રોટીનમાં બંધ કેવી રીતના હોય? તો કે શૃંખલાઓ વચ્ચે, અથવા આવું લખી નાખો, હાઇડ્રોજન બંધ અથવા ડાયસલ્ફાઇડ બંધ આવેલો હોય શૃંખલાઓ વચ્ચે. તો એને આપણે રેસામય પ્રોટીન કહીએ છીએ. દ્રાવ્યતાની વાત કરીએ એની. દ્રાવ્યતા ત્રીજું. તો રેસામય પ્રોટીન છે એમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જે છે એ પ્રબળ હાઇડ્રોજન બંધ કે ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય. તેથી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જે એક કરતાં વધુ છે, પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એના વચ્ચે આકર્ષણ બળ વધુ હોય છે. એટલે રેસામય પ્રોટીન છે એની પાણીમાં દ્રાવ્યતાની વાત કરીએ તો પાણીમાં અદ્રાવ્ય હોય, પાણીમાં અદ્રાવ્ય હોય છે, યાદ રાખજો, રેસામય પ્રોટીન. બીજું એક જોઈએ, તાપમાન કે પીએચમાં ફેરફાર કરતા, કે રેસામય પ્રોટીન છે એનું તાપમાન કે પીએચ એમાં ફેરફાર કરીએ, પીએચ એટલે સાંદ્રતામાં ફેરફાર કરીએ તો રેસામય પ્રોટીન છે એના બંધારણમાં કોઈ ફેરફાર ન થાય. તાપમાનમાં વધારો થાય, ઘટાડો થાય, સાંદ્રતા વધે ઘટે, એટલે કે પીએચમાં કોઈ ફેરફાર થાય તો રેસામય પ્રોટીનના બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે જો કોઈ ફેરફાર ન થાય બંધારણમાં તો એવું કહેવાય કે આ પ્રોટીન છે એનું વિકૃતિકરણ થતું નથી. વિકૃતિકરણ થતું નથી એવું કહેવાય. અને લાસ્ટમાં આપણે જોઈ લઈએ ઉદાહરણ. રેસામય પ્રોટીનના એક્ઝામ્પલ. તેમાં એક હિન્ટ યાદ રાખવાની છે. રેસામય પ્રોટીનમાં આવી રીતની એક હિન્ટ યાદ રાખવાની, રકમ. રકમ, ર એટલે રેસામય પ્રોટીન. એના બે એક્ઝામ્પલ. પેલું જે છે એ કેરોટીન નામનું પ્રોટીન એ રેસામય પ્રોટીન છે જે વાળ, ઊન, રેશમ વગેરેમાં જોવા મળે છે, કેરોટીન પ્રોટીન. અને મ એટલે માયોસિન. માયોસિન જે સ્નાયુઓમાં હોય. સ્નાયુની અંદર જે પ્રોટીન હોય છે માયોસિન હોય છે, બરાબર, જે સંકોચવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા, કેરોટીન પ્રોટીન અને માયોસિન પ્રોટીન. એ રેસામય પ્રોટીન છે. કેરોટીન જે વાળ, ઊન, રેશમમાં રહેલું છે, પાણીમાં અદ્રાવ્ય હોય છે, બરાબર. સ્નાયુઓમાં રહેલું પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય હોય છે. એટલે કેરોટીન, માયોસિન
બરાબર, એ આપણા શરીરની અંદર રહેલા પ્રોટીન છે એવા કહેવાય. રેસામય પ્રોટીન છે આપણા બોડીની અંદર રહેલા પ્રોટીન કહેવાય. બરાબર, તો આ એક એક્ઝામ્પલમાં ર કમાં આવી એક હિન્ટ યાદ રાખી લેવી. ર એટલે રેસામય પ્રોટીનના બે ઉદાહરણ, ક ઉપરથી કેરોટીન, મ ઉપરથી માયોસિન. બરાબર, તો આ થઈ ગયું સરસ રીતે રેસામય પ્રોટીન આપણે સમજાશે. હવે આણ્વીય આકાર, પ્રોટીનનો અણુનો આકાર રેસા જેવો હતો તો રેસામય પ્રોટીન કીધું. હવે સેકન્ડ વન જોઈએ. ગોલીય પ્રોટીન. ગોલીય પ્રોટીનમાં યાદ રાખજો, એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય. આમાં એક કરતાં વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે એ એકબીજાને સમાંતર હાઇડ્રોજન બંધ કે ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય છે. ગોલીય પ્રોટીનમાં એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા હશે અને તે આ રીતે જોડાયેલી હશે. સપોઝ કે અહીંથી એક પોલીપેપ્ટાઇડ શૃંખલા આપણે સ્ટાર્ટ કરીએ, એ અહીંથી વળી છે, ફરી અહીંથી સ્ટાર્ટ કરીએ, અહીંયાથી વળેલ છે, ફરી અહીંથી સ્ટાર્ટ કરીએ, અહીંયાથી વળે છે, ફરી અહીંથી સ્ટાર્ટ કરીએ, અહીંયાથી વળે છે, ફરી અહીંથી સ્ટાર્ટ કરીએ, અહીંયાથી વળે છે. તો આ એક પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. એક પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, સમજો. જ્યાં તે વળે છે તે વચ્ચે વચ્ચે આ જે ભાગ હું તમને દર્શાવું છું અહીંયા, ત્યાં એ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. અહીંયા શું હશે તો કે તમને ખબર છે કે પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય એમાં અહીંયા CONS બંધ હોય અને અહીંયા CONS બંધ હોય, ખાલી સમજવા માટે. બરાબર, તો પોલીપેપ્ટાઇડ શૃંખલા, એક પોલીપેપ્ટાઇડ શૃંખલા પોતે અમુક જગ્યાએથી વળે છે. શું કામ વળે છે? કારણ કે જ્યાં વળે છે ત્યાં CONS એક જ પોલીપેપ્ટાઇડમાં જે CONS બંધ અસંખ્ય છે પ્રોટીનમાં, તો એ CONS બંધ વચ્ચે શું બને? હાઇડ્રોજન બંધ બને. આ CONS વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે. એટલે અહીંયા એક જ પોલીપેપ્ટાઇડ જે શૃંખલા છે એ વચ્ચે વચ્ચે ગોળાકાર આકાર ધારણ કરે છે. શું કામ? કે વચ્ચે વચ્ચે હાઇડ્રોજન બંધથી જોડાય છે. પણ છે એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા, અહીંયા એક કરતાં વધુ હતું. બરાબર, તો આમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાની ગોઠવણમાં આપણે આવું લખશું, એક પોલીપેપ્ટાઇડ શૃંખલા ગોળાકાર રીતે ગોઠવાય છે, કહી શકાય. એમાં બંધ કયો? હાઇડ્રોજન બંધ. એક જ બંધ હાઇડ્રોજન બંધ હોય છે ગોલીય પ્રોટીનમાં. દ્રાવ્યતા તો કે આમાં એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, આમાં એક કરતાં વધુ હતી. ડાયસલ્ફાઇડ કે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હતા. આમાં એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે ને એ પણ પાછી બેન્ડ વળેલી છે. કોઈ પણ વસ્તુ વળે એટલે એની શક્તિ ઘટે. આને હું આગળ વાળી દઉં તો શું થઈ જાય? અહીંથી તૂટી જાય. તો આ એવી રીતે વળેલ છે આખું. એટલે આને પાણીમાં નાખો એટલે એ દ્રાવ્ય થઈ જશે. એટલે પાણીમાં દ્રાવ્ય છે એવું કહી શકાય. ગોલીય પ્રોટીન તાપમાન કે પીએચના ફેરફારની તરત જ અસર થશે, કારણ કે એટલું બધું મજબૂત નથી ગોલીય પ્રોટીન. વારંવાર એક જગ્યાએથી વારંવાર વળેલ છે. બરાબર, એટલે તાપમાન કે પીએચના ફેરફાર કરતા વિકૃતિકરણ થાય છે. એટલે મતલબ બંધારણમાં ફેરફાર થાય છે, એને જ આપણે વિકૃતિકરણ કહીએ છીએ. એના ઉદાહરણમાં આપણે આવી એક હિન્ટ પકડવાની છે. અહીંયા રકમ અને અહીંયા ગાય.
આવી રીતે ઇંગ્લિશમાં લખવાનું. G ફોર ગોલીય પ્રોટીન, G ફોર ગોલીય પ્રોટીન, A ફોર આલ્બ્યુમિન, આલ્બ્યુમિન, અને E ફોર ઇન્સ્યુલિન. આલ્બ્યુમિન અને ઇન્સ્યુલિન એ બે આના ઉદાહરણ થશે ગોલીય પ્રોટીનના, અને એની આકૃતિ આ રીતની હશે. બરાબર? તો આ બધા ટોપિક છે એ યાદ રાખવા, અને આ બની શકે ફોર MCQ. ઉદાહરણ છે એ યાદ રાખવા MCQ માટે. બરાબર? આ બધું આમ તો આખું જે કોષ્ટક છે એ વ્યવસ્થિત યાદ રાખી લેવાનું છે. તો આ તો પ્રોટીનનું વર્ગીકરણ, રેસામય પ્રોટીન, ગોલીય પ્રોટીન. આશા રાખું છું તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે.